આઈસીસીએ MS ધોનીને આપ્યું સૌથી મોટું સન્માન અને હવે આપણા સૌના ફેવરિટ કેપ્ટન કુલનું નામ હોલ ઓફ ફેમમાં ચમકશે. ધોની આ સન્માન મેળવનાર 11મા ભારતીય ક્રિકેટર છે. નોંધનીય છે કે 2004માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યા પછી ધોનીએ 2007માં T20 વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કર્યું અને ટીમને વિજય અપાવ્યો. તેણે 2011માં ODI વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન ટ્રોફી જીતી. ધોનીની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ 2009માં પહેલીવાર ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી હતી. તેણે 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ICCએ આ અંગે જણાવ્યું હતું કે દબાણમાં શાંત સ્વભાવ અને અજોડ વ્યૂહાત્મક કુશળતા તેમજ ટૂંકા ફોર્મેટમાં અગ્રણી ખેલાડી તરીકે જાણીતા મહાન ફિનિશર, લીડર અને વિકેટકીપર તરીકે મહેન્દ્રસિંહ ધોનીના વારસાને ICC ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ કરી સન્માનિત કરવામાં આવ્યો છે. ધોનીએ આ અંગે કહ્યું કે ICC હોલ ઓફ ફેમમાં નામ મેળવવું એક સન્માનની વાત છે, જે વિવિધ પેઢીઓ અને વિશ્વભરના ક્રિકેટરોના યોગદાનને માન્યતા આપે છે. આવા સર્વકાલીન મહાન ખેલાડીઓ સાથે તેમનું નામ હોવું એક અદ્ભુત અનુભૂતિ છે. આ એવી વસ્તુ છે કે જે હું હંમેશા યાદ રાખું. તો આવો જાણીએ કે કયા ભારતીય ક્રિકેટરોએ ICC હોલ ઓફ ફેમમાં સામેલ છે. તો પહેલું છે સુનિલ ગાવસ્કર, બીજું છે બિશેન સિંહ બેદી, ત્રીજું છે કપિલ દેવ, ચોથું છે અનિલ કુંબલે, પાંચમું છે રાહુલ દ્રવિડ, છઠ્ઠું છે સચિન તેંડુલકર, વિનુ માકડ, ડાયના એડુલજી, વિરેન્દ્ર સહેવાગ, નીતુ ડેવિડ અને હવે MS ધોની. તો આ હોલ ઓફ ફેમ છે શું અને તેની શરૂઆત કઈ રીતે થઈ? ICCએ હોલ ઓફ ફેમ 2025માં 5 પુરુષો અને 2 મહિલાઓ સહિત 7 ક્રિકેટરોનો સમાવેશ કર્યો છે. ધોની ઉપરાંત ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર મેથ્યુ હેડન, દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટર હાશિમ અમલા અને પૂર્વ કેપ્ટન નીમ સ્મિથ, ન્યુઝીલેન્ડના પૂર્વ કેપ્ટન ડેનિયલ વેટોરીને પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન સના મીર અને ન્યુઝીલેન્ડની પૂર્વ ક્રિકેટર સારા ટેલરને પણ સામેલ કરવામાં આવ્યા છે. ICC ક્રિકેટ હોલ ઓફ ફેમ ક્રિકેટના લાંબા અને ભવ્ય ઇતિહાસમાંથી રમતના દિગ્ગજોની સિદ્ધિઓને માન્યતા આપે છે. ICCના શતાબ્દી ઉજવણીના ભાગરૂપે ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ક્રિકેટર એસોસિએશન એટલે કે FICA ના સહયોગથી 2 જાન્યુઆરી 2009ના રોજ દુબઈમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી. 1999 થી 2003 સુધી ચાલતા FICA હોલ ઓફ ફેમમાં સમાવેશ 55 ખેલાડીઓ શરૂઆતમાં સામેલ હતા, પરંતુ ICC એવોર્ડ સમારોહ દરમિયાન દર વર્ષે વધુ સભ્યો ઉમેરવામાં આવ્યા છે. ઉદ્ઘાટન સમારોહમાં 1899માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા WG ગ્રેસથી લઈને 1995માં છેલ્લી ટેસ્ટ મેચ રમનારા ગ્રેહામ વુચનો સમાવેશ થાય છે. જીવન સમારોહમાં સામેલ લોકોને સ્મારક કેપ મળે છે. ઓસ્ટ્રેલિયન રોડ માર્ચ હોલ ઓફ ફેમમાં તેમની સ્મૃતિ પ્રાપ્ત કરનારા પ્રથમ સભ્ય હતા. હોલ ઓફ ફેમના સભ્યો ભવિષ્યના પ્રવેશકર્તાઓની પસંદગીમાં પણ મદદ કરે છે. તો આવી અપડેટ્સ જાણવા માટે જોતા રહેજો અવર રાજકોટ.